ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય બાપા સીતારામ, જય મોગલમાં, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? જય માતાજી. તો બધાને જય શ્રી કૃષ્ણ. અને પેલા નાકામાં જો અત્યારે શરૂ થયું છે પાણી. અને અત્યારમાં સવારનો દી મસ્ત ઉગી ગયો. હજી ઉગવાનો બાકી છે. એટલે આમ તો ઉગી ગયો છે, કારણ કે આજ ખુશી છે. મારા ભાણિયાની ઘેરે છોકરી નાની છે. છોકરો હતો અને છોકરી થઈ ગઈ એટલે રેડી. બીજું શું ઘટે પેલામાં? એટલે એ ખુશી છે સવારની. તો બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કરી દેજો. આપણે વ્લોગની અંદર મૂકશું અને એની લિંક પણ મૂકશું. બધાને જય માતાજી ભાઈ. તો પાણી વાળવા મળીએ. તો મિત્રો, સરસ મજાનું વ્યૂ જોવો તમે. પક્ષી બધા ઉડતા જતા હોય સવારમાં. અને હજી અમારા સૂરજ મહારાજ ઉગવાની તૈયારીમાં છે. અને હું બે તાપથી હું અહીંયાની રાહ જોઉં છું, કારણ કે મને વાય છે ઠંડી. તો ઉગતા પોરના સૂરજ દેવતાના તમે દર્શન કરી લો બધા મિત્રો. જુઓ. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો, હવે આપણે કોલ કરવાનો છે અને રિએક્શન જોવાનું છે. લાગી ગયો છે. જાય છે. હેલો, ક્યાં ઊંઘે હે? હવે તો હુવા જો. હુવાય થોડુંક હવે. હું તો નહીં. ના હુવાય નહીં. યુટ્યુબમાં મૂકી હોત અને અહીંયા રાખજે. યુટ્યુબમાં આવશે. અખ્તરિયા હેરવી એવા. ના હું એકલો ના મસરા કરતા નથી. સારું લે, હુઈ જાતો. હા, હુઈ જાતો. હું તો નહીં આમ લો. આવે હે ગરમા ગરમ. ધીરે વિદાયું બજરંગ બાપની. આને કહેવાય ખાતરનો ફેરો. જોવો તમે કેમ જાય. આપણે ઠેઠા અહીંયા જઈએ, હમણાં જોઈએ ગીત. તો ફાઇનલી બધા ઘઉં પડી ગયા, 10 વીઘાના. અને સેલા નાકામાં હવે પાણી જાય છે. હવે કરી દી બંધ મોટર. ફટાફટ નકર પૈસા સલકાઈને ઉઈ જાય. તોય જાય તો નહીં, અમારે એ કાંઈ ઉપાધિ છે નહીં. તો હાલો બંધ થઈ ગઈ. તો મિત્રો, ગાવડીઓ નીકળી ગયું છે રસ્તા પર સવારમાં. સરવા જાય છે. ગોવાળ પણ હરેશ છે. વાળીએ છે પાણી, થોડાક નાકા રહી ગયા છે. કેટલી બધી ગાવું નીકળ્યું છે. કામ આગળ બધી લાઈન દેખાય. એક નંબર બધી ગાવો. આમ આગે બધી દેખાય દીધું. લાઈટ હોઈ ગઈ છે,
2:30 વાગી ગયા છે. અને 10, 20, 25 ફૂટ પાણી ઉતર્યું. અને આ વાગે 1 નંબર છે. આ બાજુ ડેમ છે. તો આ વેસ્ટા છે યુપીએલ કંપનીનું. આપણે ઘઉંમાં છે ને ખડની દવા છે. તો પહેલાં છે ને આ પડીકું નાખવાનું, પછી આ નાખવાનું. હાલો નાખી દઈએ. પાવડર આવે સફેદ, અને આના 10 પંપ કરવાના છે 500 ml. પહેલાં આ નાખવાનું, પછી ઓલું પ્રવાહી આવે એ વેસ્ટા. બહુ મસ્ત દવા આવે છે. તો આવી રીતના ફીણા થઈ જવા જોઈએ ફૂલ, પછી આ નાખવાની. અને આપણે 9 ડબલા જ નાખ્યા. 10 ડબલા કરવાના હોય, 10 પંપ એટલે 9 ડબલા નાખ્યા. અને હવે આ નાખશું ડબલામાં. પછી જેટલું બાકી રહે એટલું પાણી નાખવાનું, એટલે પરફેક્ટ માપ જડી જાય. ફીણાની આપણે પાણી ડોલ ભરી દીધી. તો આમ હલાવવાનું. તો મિત્રો વાગી ગયા છે 7, અને હજી આપણે દવા છાંટવાનું ચાલુ જ છે. કારણ કે ખડની દવા મારીએ છીએ ને પાછું સુકાઈ જાય, એટલે લડી લેવાનું રહે છે. બાકી ઢીલા તો દેવાની થતી જ નથી. માવઠાનો માર છે ને આપણે ઘઉંમાં કાઢવાનો છે. અને તમને ખબર તો હશે આ ભીનું છે, એટલે પછી ઝાકળ કેવો ટાઢો લાગે અત્યારમાં. દવા છાંટીએ છીએ. હજી તો 2 પંપ મારવાના છે, એટલે લગભગ 7.5 ઉપર થઈ જાય. બાકી ઢીલા તો દેવાની થતી જ નથી. જોઈ લો, ઝાકળ અત્યાર દીનો પડવા જ મળ્યો છે. The next day. સરખું ભાઈ તો પહોંચી ગયા છે એ તળાજા. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. અહીંયા તો એક બિલનું કામ એટલે આવ્યા. હા, તો કામ કરી લઈએ. અને તો ટીસી બીસી બધા પીડ્યા છે. તો અહીંયા કરિયાણું લેવાનું હતું, એટલે કરિયાણાની દુકાન આવી ગયા. અને થોડું ઘણું કરિયાણું લઈ લઈએ. તો પૈસા ખૂટી ગયા, બેંકમાં આવ્યો પૈસા ઉપાડવા, અને ઉપાડી લીધા. હાલો વાગીએ હવે. થોડુંક હેડમાં કામ હતું, હેડમાં આવી ગયા બેંકમાં. માંડવીના પૈસા હતા ને બાકી, એ લેવા ગયા ગયેલા હે. આમાં છે ખડની દવા ઘઉંની. આમાં છે 98 બધું. આવું છે બધું. તળાજા માર્કેટ યાર્ડ. બેંક, એક્સિસ બેંક. મિત્રો તળાજા જઈને જઈએ એવા માર્કેટમાં બધે જઈએ એવા બધે. અને હવે થાકી ગયા છે. તો વિડીયોને અહીંયા સુધી એન્ડ કરીએ. તો કેવું રહેશે કોમેન્ટ કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફોલો કરતા રહેજો. બધાને જય માતાજી.